હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનું છે જેવું લારી કે હોટલમાં મળે છે તેવું કોબીનું મંચુરિયન. તો કોબીનું મંચુરિયન બનાવવા માટે અહીં કોબીને મેં આવી રીતના ચોપરમાં ચોપ કરી લીધું છે. હવે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશ. હવે 1 ચમચી કોર્નફ્લોર પાવડર અને અડધું બાઉલ જેટલો મેંદાનો લોટ એડ કરી દઈશ. કોર્નફ્લોર પાવડર એડ કરવાથી તમારું મંચુરિયન છે તે સરસ સોફ્ટ બને છે. હવે આવી રીતના નાના નાના બોલ્સ બનાવીને આપણે મંચુરિયનને ગરમ તેલમાં આપણે તેને ફ્રાય કરી લઈશું. એકવાર ફ્રાય કરી લીધા છે, વળી પાછા થોડીક વાર ઠંડા થઈ જાય ત્યાર પછી ફરીથી 2 મિનિટ સુધી આવી રીતના ફ્રાય કરી લીધા છે, જેથી સરસ ક્રિસ્પી બને. હવે 2 ચમચી તેલમાં આપણે કેપ્સિકમ અને ડુંગળીને આવી રીતના સાતરી લઈશું. ત્યાર પછી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને એમાં 1 ચમચી રેડ ચીલી સોસ, સોયા સોસ અને 1 ચમચી કેચઅપ એડ કરીને 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું અને મંચુરિયનના બોલ્સ એડ કરી દઈશું. તો આપણો મંચુરિયન છે તે બનીને તૈયાર.